એક સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. શું જીવનનો અંત નિરાશાની વાત છે કે પછી એ જ જીવનને મન ભરીને ઉજવવાનું એક કારણ બની જાય છે? સદીઓથી આ પ્રશ્ન આપણને બધાને મૂંઝવતો રહ્યો છે. તો ચાલો આજે આપણે એક ખૂબ જ જૂના અને સુંદર ગુજરાતી લખાણની મદદથી આ ગૂંચને ઉકેલવાની કોશિશ કરીએ. અને જો આપણી આ આખી વાતનો આધાર છે આ એક ગહન ગુજરાતી લખાણ. આને ખાલી કવિતા ન સમજતા, આ તો જીવન જીવવાની એક કળા શીખવાડે છે. એક એવું શાશ્વત જ્ઞાન છે જે આપણને જીવન અને મૃત્યુના એ સત્યનો સામનો કરતા શીખવે છે જે ક્યારેય બદલાતું નથી. તો ચાલો હવે આ લખાણમાં જરા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા એનો પહેલો ભાગ આપણને જીવનની કેટલીક એવી હકીકતો સામે લાવીને મૂકી દે છે જેને આપણે ટાળી જ નથી શકતા. આ એવા સત્યો છે જે ક્યારે નથી બદલાવાના, ભલે આપણે ગમ્મત એટલી કોશિશ કેમ ન કરી લઈએ. લખાણની શરૂઆત જ થાય છે એકદમ સાર્વત્રિક અને અફર સત્યથી. જુઓ, આ ખાલી એક વાક્ય નથી, પણ જીવનનું જે આખું કુદરતી ચક્ર છે ને એની યાદ અપાવતી એકદમ લયબદ્ધ શરૂઆત છે. અને આ એવું સત્ય છે જે દરેક જીવને લાગુ પડે છે. કોઈ અપવાદ જ નહીં. અને પછી આ જ ક્રમ આગળ વધે છે એક બહુ જ સુંદર ઉદાહરણ સાથે. વિચાર તો કરો, જેમ એક ફૂલ પૂરેપૂરું ખીલે છે અને પછી અંતે ખરી જાય છે, બસ એ જ રીતે જીવનની દરેક સુંદર વસ્તુ પણ ક્ષણભંગુર છે. આ કુદરતનો નિયમ છે જે આપણને કદાચ એ સમજાવવા માંગે છે કે સૌંદર્યની અસલી કિંમત શું છે. અને એના પછી આવે છે ત્રીજું સત્ય. ભલે પછી એ સફળતાનું શિખર હોય કે સત્તાનો નશો, દરેક ઉદયનો અંત તો અસ્તમાં જ થવાનો છે. આ પંક્તિ આપણને બસ એ જ યાદ અપાવે છે કે જીવનમાં કશું જ કંઈ જ કાયમી નથી. અને આ વાસ્તવિકતા જ આપણને નમ્ર બનાવે છે, ખરું ને? તો ટૂંકમાં કહીએ તો આ લખાણનો સાર એ જ છે કે જે આજે નવું છે એ કાલે જૂનું થવાનું જ છે, જે લીલુંછમ છે એ સુકાવાનું જ છે. અને સમય તો કોઈના માટે રોકાતો નથી. યુવાનીની તાજગી પણ સમય જતાં વૃદ્ધાવસ્થાની પરિપક્વતામાં બદલાઈ જાય છે. આ એક એવો પ્રવાસ છે જે અનિવાર્ય છે, એકદમ કુદરતી. ઓકે, તો જો જીવનની દરેક વસ્તુનો અંત નક્કી જ છે, જો બધું જ ક્ષણભંગુર છે, તો પછી એક બહુ જ સ્વાભાવિક સવાલ મનમાં ઉઠે છે, નહીં? અને હવે આ લખાણ આપણને બરાબર એ જ સવાલ પૂછે છે. એક એવો સવાલ જે આપણને ખરેખર ઊંડા વિચારમાં પાડી દે છે. સવાલ આ છે, જો બધું જ ખતમ થઈ જવાનું છે તો પછી આ સંબંધો, વસ્તુઓ, સફળતા, આ બધા પાછળ આટલો બધો લગાવ શા માટે? આ દુનિયાની માયા એટલે કે આસક્તિ, એને વધારવાનો મતલબ શું? શું આ બધું વ્યર્થ છે? પણ જેવી આપણને આમ લાગવા માંડે કે આ લખાણ આપણને ક્યાંક નિરાશા કે વૈરાગ્ય તરફ લઈ જઈ રહ્યું છે, બરાબર, ત્યારે જ એ એક અદ્ભુત વળાંક લે છે, એકદમ આશ્ચર્યજનક, અને આપણને બતાવે છે કે આ બધા સત્યો છે ને એ નિરાશ થવા માટે નથી, પણ જીવનને એક બિલકુલ નવી જ નજરથી જોવા માટે છે. અહીંથી શરૂ થાય છે લખાણનો બીજો ભાગ. અને આ ભાગ શું કરે છે ખબર છે? એ પહેલા ભાગમાં જે સત્યો કહ્યા હતા એ જ સત્યોનો એકદમ શક્તિશાળી અને પ્રેરણાદાયક જવાબ આપે છે. અને એ જવાબ એવો છે જે આપણી વિચારવાની રીતને, આપણા આખા દૃષ્ટિકોણને જડમૂળથી બદલી નાખે છે. અને આ લખાણનો અસલી જાદુ અહીં જ છુપાયેલો છે. એ કહે છે કે હા, મરવાનું છે એ હકીકત છે, પણ એટલે જ તો ધરાઈને જીવી લેવાનું છે. આ ડરવાનું કારણ નથી, આ તો જીવવાનું કારણ છે. કારણ કે ફૂલને ખરવાનું છે એટલે જ તો એણે પૂરેપૂરું ખીલી જ જવું જોઈએ. અંત નક્કી છે અને એટલે જ વર્તમાન આટલો અમૂલ્ય બની જાય છે. અને આ જ વિચારધારા આગળ વધે છે. કારણ કે એક દિવસ નીચે ઉતરવાનું છે જ, તો પછી શા માટે બને તેટલું ઊંચે ન જવું? અને કારણ કે આ લીલાશ એક દિવસ સુકાઈ જવાની છે, તો પછી શા માટે એને મન ભરીને છલોછલ માણી ન લેવી? તો આ આખા લખાણમાંથી જીવન જીવવા માટેના બે બહુ જ સરળ પણ એટલા જ ગહન સિદ્ધાંતો મળે છે. પહેલો, દરેક નવી વસ્તુને, દરેક નવા અનુભવને દિલથી માણો, કારણ કે અંતે તો બધું જૂનું થવાનું જ છે. અને બીજો, દરેક ક્ષણને આનંદથી ભરી દો, કારણ કે આપણી પાસે સમય ખરેખર મર્યાદિત છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આ લખાણના એકદમ કેન્દ્રમાં, એના સાર પર, એના અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી સંદેશ પર. એક એવો સંદેશ જે આ આખી ફિલોસોફીને બસ એક જ વાક્યમાં સમાવી લે છે. અને આ રહ્યો અંતિમ સંદેશ. શોક નહીં, નિરાશા નહીં, પણ ઉત્સવ. આ લખાણ આપણને કહે છે કે જીવન એ ઉત્સવ છે, અને આ ઉત્સવને દરેક ક્ષણે, દરેક શ્વાસે, દરેક અનુભવ સાથે રોમે રોમથી માણવો જોઈએ.
તો આનો સીધો સાદો અર્થ એ જ છે કે જીવન ક્ષણભંગુર છે. એ હકીકત દુનિયાથી દૂર ભાગવાનું કારણ નથી, પણ એ જ તો દુનિયા સાથે સંપૂર્ણપણે જોડાઈ જવાનું કારણ છે. આ વિરક્ત થવાનો સંદેશ નથી, પણ જીવનને વધુ પ્રેમથી, વધુ ઊંડાણથી જીવવાની પ્રેરણા છે. એકલા શોક કરવાનો નહીં, પણ સાથે મળીને જીવનનો આનંદ માણવાનો સંદેશ છે. તો અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભું રહે છે. જો જીવનની આ ક્ષણિકતા જ આપણને પૂરેપૂરું જીવવા માટેનું એક ખુલ્લું આમંત્રણ હોય, તો તેનો સ્વીકાર કેવી રીતે કરવો? શું દરેક ક્ષણને એક ઉત્સવની જેમ માણીશું? આનો જવાબ તો દરેક વ્યક્તિએ પોતે જ શોધવાનો છે.